પોરબંદરના નરસંગ ટેકરી સહિતના વિસ્તારોમાં કમલાબાગ પોલીસની ટીમ દ્વારા મહાનગરપાલિકાને સાથે રાખીને અસામાજિક તત્વોની મિલકતની કાયદેસરતા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેટલાક સમય પહેલા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અનેક જગ્યાએ વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે બીજા સ્ટેપમાં તેમની મિલકતની ચકાસણી હાથ ધરવામાં આવી છે। કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા અને તેમની ટીમે બુધવારે સાંજે નરસંગ ટેકરી સહિતના કમલાબાગ પોલીસ મથકની હદના અલગ અલગ વિસ્તારોમાં ઓન પેપર અસામાજિક તત્વો સિદ્ધ થયેલા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। કુલ 22 જગ્યાએ તપાસ કરીને તેમની મિલકતની કાયદેસરતા અંગે ઊંડાણથી માહિતી એકત્ર કરવામાં આવી હતી, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સાથે જોડાયા હતા અને તેમના દ્વારા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા સહિત મિલકતોની માપણીની કામગીરી કરવામાં આવી હતી તથા તેમના નકશા તપાસીને તેની મંજૂરી અંગેના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવ્યા હતા અને હવે અંતિમ રિપોર્ટ આવી જાય પછી ક્યાંય પણ દબાણ થયું હશે તો તેનું ડિમોલિશન પણ તંત્ર દ્વારા કરી નાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી।